प्राणनाथ प्यारे की, प्राणनाथ प्यारे की, प्राणनाथ प्यारे की। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ाइयो खिन। लाख तली लाल एडिया, मेरे जीव के ही जीवन। इन पांव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन। पलन वालू निरखु नेत्रे, मेरे जीव के ये ही जीवन। मेरे जीव के ये ही जीवन। ऐसा आवत दिल हुक्मे, यो इश्क आत्म खड़ी होए। जब हक सूरत दिल में चुभे, तब रूह जागी देखो सोए। तब रूह जागी देखो सोए। ऐसा आवत दिल हुक्मे। प्रणाम सुंदर साथ जी। आप हक श्री राजी महाराज विधाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी श्रृंगार ग्रंथ में आज आत्म फरामोशी से जागे का प्रकरण, आत्म फरामोशी से जागेगा। आत्म ने जागृति केम करवी। आज पूज्य रमण दादानी पावन स्मृति में आ परिवारे वाणी चर्चा सत्संग जो आयोजन कर्યું છે એના પાછળનો ઉદ્દેશ એકમાત્ર છે, આત્મ ફરામોશી से जागे। आत्म जागृति ज આપણું પરમ લક્ષ્ય છે। એ ખાલી બોલવા માટે છે કે હકીકતમાં છે? आत्म जागृति करवी ए આપણું परम लक्ष्य છે, એ માત્ર બોલવા માટે કે હકીકતમાં લક્ષ્ય બનાવ્યું છે આપણે? સુંદર સાચી આ લક્ષ્ય છે આપણું। હમણાં હું બોલ્યો કે પ્રથમ લાગુ દઉં ચરણ કો ધનિયે ન છોડાયો ખીન। સુરતા क्या હોવી જોઈએ બોલીએ ત્યારે? बिल्कुल नहीं। कौन बोली मूल मिलाओ? बोलो श्री प्राणनाथ प्यारे की। अरे मूल मिलावा से बहु बधी लीलाओ छे। मूल मिलावामां तो लीला ज नथी। राज्य साथे इश्कनी लीला क्या है? परमधामना 25 पक्ष में राज्यना चरण मारा हाथ में क्यारे आवे छे? 5મી भूम रंग परवाली में लांक तली लाल एडिया। चलो भाई હવે એ સમજાવો તો લાંક એટલે શું? આ લાંક કોને કહેવાય? બોલ્યા તો ખરા આપણે, લાંક તલી લાલ એડિયા। આ લાંક એટલે શું? આપણા પગમાં 3 ભાગ હોય। એક આગળ આંગળીઓની નીચેનો ભાગ હોય, પછી મધ્યમાં એક આ ખાડો પડતો હોય અને એક છેલ્લો ભાગ હોય। આ છેલ્લો ભાગ હોય ને શું કહેવાય? એડી। આપણે શું બોલીએ છીએ ને? એડી। આ મધ્યમાં ખાડો હોય ને એને કહેવાય લાંક, અને આગળનો જે ભાગ છે ને એ કહેવાય તલી। લાંક તલી લાલ એડિયા। રાજ્યના ચરણના નીચેના આ જે અંગ છે કેવા છે? હાય હાય હાય, અત્યંત કોમલ લાલિમા યુક્ત। એક એક રેખા એટલી સુંદર ઝલકી રહી છે। चरण चरण ना जोता जाने कंईक रत्नों श्रृंगार करीने बैठा छे। प्रातःकाल सवार, प्रातःकाल एटले ए तो खबर छे
બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી શબ્દને પકડો સુંદર સાજી, શબ્દને પકડશો તો જ એનો આનંદ આવશે દિલમાં. જ્યાં સુધી શબ્દને નહીં પકડીએ ને ત્યાં સુધી એનો આનંદ નહીં આવે, એ પાક્કું. પ્રથમ લાગુ દો ચરણ કો, રૂહ જ્યારે પ્રાતઃ કાલ મારા પ્રિયતમની પાસે, ઉઠો રે પ્યારે પીઉ નવલ વિલાસી, પ્રાત ભયો ચિત્ત રૂપ પ્રકાશી. આ ચિત્રનો રૂહ ક્યાં પહોંચે છે? પાંચમી ભૂમ મધ્ય પરવાલીમાં, જ્યાં મારા પ્રાણ પ્રીતમ, મારા પ્રાણ વલ્લભ, મારો આશિક, મારો પ્રિયતમ એ અક્ષરાતીત સુખ સેજ્યા પર પોઢેલો છે, ઊંઘેલો નહીં. પોઢવું અને ઊંઘવું કહેવાય, નિંદ્રાધીન હોય ત્યારે ઊંઘેલા કહેવાય, પણ જાગતા પડી રહ્યા હોય ત્યારે પોઢેલા કહેવાય. પરમધામમાં નિંદ્રા છે જ નહીં, સદા ચેતન અવસ્થા. નિંદ્રા આવે જ નહીં. આ પાંચ તત્વનું શરીર થોડું છે પરમધામમાં થાકી જાય અને ઊંઘ આવી જાય આપણને. ચેતન સ્વરૂપ છે મારા સાથીઓ, ત્યાં નિંદ્રા ન આવે, સદા ચેતન અવસ્થા. પણ જાણી જોઈને મારો પ્રીતમ લાડ કરાવવા માટે, મને ઓર અધિક સુખ આપવા માટે આંખ બંધ કરીને સુખ સેજ્યા પર પોઢેલો છે. અને સૌથી પહેલા હું મારા પ્રીતમના ચરણને હાથમાં લઈ અને એ ચરણને પંપાડું છું. ક્યારેક ચરણને મારા ગાલે લગાડું છું, ક્યારેક ચરણને ચૂમું છું, ક્યારેક ચરણને મારી છાતી પર લગાવીને કહું છું, ઉઠો રે પ્યારે પીઉ નવલ વિલાસી, પ્રાત ભયો ચિત્ત રૂપ પ્રકાશી. એ અત્યંત કોમલ, નરમ, સુગંધિત એવા મારા પ્રિયતમના ચરણને લાડ કરતા કરતા રૂહ કે છે, પ્રથમ લાગુ દો ચરણ કો, ધની એ ન છોડાયો ખિન્ન. એક પલ માત્ર માટે પણ રાજ્ય મને તમારા ચરણોથી દૂર ન કરશો. બસ તમારી અંદર સમાઈ જાઓ, તમારી અંદર સમાહિત થઈ જાઓ, મારું અલગ અસ્તિત્વ ન રહે. તું ને હું એકાકાર, એક રૂપ, એક તન, એક દિલ જોડાઈ જાઉં. બસ તારાથી જુદાગી નથી કરવી મને. પ્રથમ લાગુ દો ચરણ કો ધની એ ન છોડાયો ખીન, લાંક તલી લાલ એડિયા મેરે. આ જીવ કે જીવન એટલે શું? મારા અસ્તિત્વનો આધાર તું છે ધની. તું છે, તું મારું અસ્તિત્વ છે. તું છે તો હું છું, તું નથી તો મારું કોઈ અસ્તિત્વ જ નથી. તારાથી હું છેટી છું તો મારું કોઈ અસ્તિત્વ નથી. તું, ડॉक्टर સાહેબે બહુ સરસ કીધું, ક્યાં છે? તારી ભીતર, દિલ ભીતર. ખેલ હોત હે દિલ ભીતર. અંદર મારો પ્રિયતમ બેઠેલો છે યાર, એને કઈ બહાર થોડો શોધવાનો છે. આપણે રાજ્યને ક્યાં શોધીએ છીએ? બહાર શોધવા નીકળ્યા છીએ. કોઈ મુગટોમાં શોધે છે, કોઈ વાઘામાં શોધે છે, કોઈ વ્યક્તિઓમાં શોધે છે, કોઈ સંસ્થાઓમાં શોધે છે. રાજ્ય ક્યાં છે? એ કહેતો હું તો તારા દિલની અંદર બેઠેલો છું ભાઈ. તું બહાર ક્યાં ડફરિયા મારે છે? તું બહાર ક્યાં મને શોધે છે? હું બહાર છું જ નહીં. તારી પ્રત્યેક ધડકનમાં હું ધડકી રહ્યો છું. તારા એક એક શ્વાસમાં હું છું. હું તારાથી છેટો થોડો છું. બસ તું અહેસાસ નથી કરતી, તું અનુભવતી નથી મને. તે જુદાગી કરી દીધી છે. હું તારાથી જુદો છું જ નહીં. તારા પ્રત્યેક શ્વાસમાં તો હું ધડકી રહ્યો છું ને. આ દિલ જે ધક ધક એક એક ધડકનમાં મારો પ્રિયતમ છે સુંદર સાજી, એ ધડકી રહ્યો છે અંદર. આપણે અહેસાસ નથી કરતા એને, અને બહાર શોધવા લાગ્યા છીએ કે રાજ્ય ક્યાં છે? ક્યાં છે રાજ્ય? બહાર, મંદિરોમાં, મુગટોમાં, વાઘાઓમાં. ક્યાં શોધ્યા રાજ્યને આપણે? જડમાં. અરે એ ચેતન છે, તારા દિલમાં બિરાજમાન છે. તું અંદર તો ઝાંકી જો.
એટલે કે છે રૂહ પ્રથમ લાગુ દઉ ચરણ को धनी ए न छुड़ाइयो खिन लाख तली लालेड़िया मेरे जीव के यही जीवन मारा अस्तित्वનો આધાર એ ધની તું છે. इन पांव तले पड़ी रहूं धनी नजर खोलो बातून मारी दृष्टि खोली नाखो धनी મને જગત ન દેખાય તું દેખાય दृष्टि बदलो मारी धनी धनी नजर खोलो बातून અને હવે પલના વાલો નિરખો નેત્રે બસ એક તને જોવો છે તારા સિવાય કશું નથી જોવું મારા નેત્રમાં તને વસાવી દેવો છે. ઇન્દ્રાવતીની તડપ તો જુઓ મારા સાથીઓ શું કહે છે હું તને પોપટ કરી દઉં મારા પ્રેમમાં તને હું પોપટ બનાવી દઉં અને પછી તારી પાંખો કાપી નાખું હવે ઉડી બતાવ અને પછી ક્યાં પૂરી દઉં મારા દિલ રૂપી પિંજરામાં તને પૂરી દઉં પણ તું ખાય શું રૂહ જો તો ખરે શબ્દ તડપ કેવી છે નહીં તને તારી પાંખો કાપીને મારા દિલ રૂપી પિંજરામાં અંદર બંધ કરી દઉં તું મારાથી દૂર ન થાય પણ પછી તું ખાય શું તો હું બનું શાક અને દ્રાક્ષ શાક અને દ્રાક્ષ આ શાક એટલે શું રીંગણા બટાકા આ શાક એટલે હાક વૃક્ષના ઉપર પાકેલું ફળ હોય ને એને હાક કહેવાય આપણે હાક પડે એટલે આંબો વેરીએ એને હાક કહેવાય. રૂહ કે છે હું શું બની જાઉં હાક પાકેલું ફળ અને દ્રાક્ષ બસ તારો ખોરાક એ જ જોઈએ છે ને બસ હું તારો ખોરાક બની જાઉં ધની તું બસ તું મારી અંદર સમાઈ જા હું તારી અંદર સમાઈ જાઉં તારા માટે હું મારું દિલ રેડી દઉં ધની. કેટલી બધી સમર્પિતતા કેટલી પોતાને અસ્તિત્વને ખતમ કરી નાખવાની વાત મારા સાથીઓ અને જ્યાં સુધી દિલમાં આ ભાવ નહીં આવે ને ચિતવન ક્યાંથી લાગે ક્યાંથી રાજીના સ્વરૂપના આપણને દીદાર થાય મારા સાથીઓ. આપણે ઇલમના ચક્કરમાં પડી ગયા આજે બધા આપણે કે બે તો જાગેલા શાંતિ જાગેલા આપણે ઇલમથી જ્ઞાનથી આપણને ખબર પડી ગઈ બુદ્ધિ આવી ગઈ સમજણ આવી ગઈ પણ ભાવ પ્રેમ ક્યાંથી લાવવો પ્રેમ ના આવે ત્યાં સુધી આત્મ જાગૃતિ કેમ કરીને થાય. राजी के छे ए इलम चातुरी खूबी अंग की ए देखने न देवे मेरे दुल्हे के मुख का नूर. जेम जेम इलम વધતો જાય એમ ચાતુર્યતા અહંકાર વધતો જાય એ રાજ્યથી આપણને દૂર કરતો જાય. એટલે ઇલમની આવશ્યકતા નથી ના ઇલમ બિલકુલ જરૂરી છે. શાના માટે મારા ધનીની પહેચાન કરવા માટે મારા ભાઈ આ ગૂગલ મેપ છે સમજી લો આ વાણી શું છે ગૂગલ મેપ. અહીંથી આપણે દિલ્હી જવું છે ગૂગલને પૂછી જઈએ રસ્તો એટલે અહીંથી દિલ્હી સુધીનો આખો રસ્તો ગૂગલ તમને બતાવી દે કેટલા કિલોમીટર છે કઈ જગ્યાએ કેટલા ડિસ્ટન્સમાં તમે કાર લઈને જાઓ છો કેટલા કલાકે પહોંચશો બસમાં જાઓ છો કેટલા કલાકે પહોંચશો ટ્રેનમાં જાઓ છો વિમાનમાં જાઓ છો ક્યારે કેટલા કલાકે પહોંચશો આ બધું ગૂગલ મેપ તમને બતાવી દે. મેપ માત્ર બતાવે યાત્રા તો આપણે શરૂ કરવી પડે. યાત્રા શરૂ કર્યા વગર આપણે આપણા ડેસ્ટિનેશને ક્યારે પણ ન પહોંચી શકીએ. ડેસ્ટિનેશને પહોંચવું છે તો યાત્રા કરવી જરૂરી છે. અને આપણું ડેસ્ટિનેશન શું છે મારો પ્રીતમ મારો રાજી એનું દિલ એના ચરણ એનો સાથ એ મારું ડેસ્ટિનેશન છે. મારા પ્રીતમને પામવા એ મારું ડેસ્ટિનેશન છે. તાર પરમધામ ના જાય કઈ માં નથી આવું જા તાર પરમધામમાં તું મારી પાસે આવી જા મારે તારી જરૂર છે. અને રાજ્ય આવે તો એકલા આવે સબ વિધ વતન સહિત એકલો થોડો આવે પણ એને પોકારી લો ને એના સિવાય બીજી કોઈ ચાહના નહીં. ઇશ્ક શું કે છે ઇશ્ક શું કહેવાય ઇશ્કમાં મેળવવાનું ના હોય ઇશ્કમાં તો સમર્પિત થવાનું હોય ઇશ્કમાં તો કુરબાન થવાનું હોય કુરબાન થાય એમ ઇશ્ક છે. ઇશ્ક કોઈ શબ્દ થોડો છે. રાજી કહે છે ઇશ્ક શબ્દાતીત સાખ્યાત. ઇશ્ક શબ્દ નથી ઇશ્ક તો સંવેદનાઓ છે આવેગો છે લાગણીઓ છે.
ઈશ્ક તો અનુભવવાનો છે, ઈશ્કનો આનંદ લેવાનો છે, ઈશ્કનો સ્વાદ આવે. ઈશ્કની વ્યાખ્યા ના હોય, ઈશ્કની વ્યાખ્યા ન કરાય. ઈશ્ક કેવો એના વિશે પત્ર ન લખાય, એના વિશે કોઈ કિતાબ ન લખાય. ઈશ્ક કેવો છે, ઈશ્ક તો અનુભવાય. સુંદર સાજી, આપણે આખી પટ્ટી બાંધીને કોઈ આપણા નાક આગળ એક ફૂલ મૂકી દે, દૂર સૂંઘી જો જરા. હવે સૂંઘીને મને કહે કે આ ફૂલ શાનું છે, આપણે સૂંઘીને કહીએ કે ભાઈ આ ફૂલ ગુલાબનું છે કે મોગરાનું છે કે રાતરાણીનું છે. શાના આધારે કીધું આપણે આ? હવે એ સુગંધ તમે ડેફિનેશન આપો સુગંધનું કે ગુલાબના ફૂલની ડેફિનેશન શું છે, અને મોગરાના ફૂલ અને ગુલાબના ફૂલ સુગંધ વચ્ચે શું ફરક છે? કદાચ ફૂલની વચ્ચે તો ફરક છે, પણ એની સુગંધમાં શું ફરક છે એની ડેફિનેશન ન હોય. એ તો સુગંધ લેવાથી જ સમજાય. મારા રાજ્યના ઈશ્કની ડેફિનેશન વ્યાખ્યા ન હોય, એ તો અનુભવાય. એટલા માટે રાજ્ય કે છે એસા આવત દિલ હુકમે યો ઇશ્કે આત્મ ખડી હોએ. એસા આવત દિલ હુકમે, એ રાજ્ય તારા હુકમથી, તારા ઇલ્મથી, તારી વાતોથી મને એ વાત હવે સમજાય છે કે ઇશ્ક વગર મારી આત્મ જાગૃતિ નહીં થાય. અને પાકી વાત છે, જ્યાં સુધી આપણને એ અક્ષરાતીત સાથે લગાવ નહીં આવે, એટેચમેન્ટ નહીં થાય આપણું, ત્યાં સુધી ક્યારે પણ આત્મતત્વ સુધી આપણે પહોંચી શકીએ જ નહીં. આપણને અત્યારે એવું લાગી રહ્યું છે કે અમે તો દરરોજ 5 ચોપૈયો વાંચીએ છીએ, બહુ એટેચમેન્ટ છે અમારું. કેટલી વાંચીએ છીએ? નક્કી નિયમ કર્યો છે કે 5 ચોપાઈ વાંચ્યા સિવાય ઘરની બહાર પગ નહીં મૂકવાનો, પણ હાથે નિયમ એ પણ કર્યો છે કે 6ઠ્ઠી નહીં વાંચવાની. આપણો પ્રેમ એવો છે. પ્રેમ એવો હોય, અરે 1 ચોપાઈ વાંચો ને, એક જ વાંચો, પણ 1 ચોપાઈની અંદર મારો પ્રીતમ મને શું કહી રહ્યો છે એનો અહેસાસ, એનો અનુભવ કરી લો, તો 1 ચોપાઈ તમને ઈશ્ક પ્રેમ પહોંચાવે મીને પલક. હમણાં ડોક્ટર સાહેબે કીધું કે એક શબ્દ એક લવે હોસી ટૂંક ટૂંક, એક લવે તારો કારજ સરે ભૂંડા, એવડું કા કેવડાવે. રાજી કે છે તારો એક શબ્દમાં તારું કામ થઈ જાય છે. શું કામ 18,758 કેવડાવે છે મારી પાસે? એક શબ્દમાં તારું કામ થઈ જાય. એક લવે તારો કારજ સરે. કયો લવો છે? ઇશ્ક. બસ ઇશ્ક, એક લવે તારો કારજ સરે. કેટલું કેવડાવે છે તું મને. અહીં તો પદ્ધતિઓ હોતી. હું એગ્રીકલ્ચરમાં ભણતો હતો ને, ખેતીવાડી કોલેજમાં, ત્યાં અમને ભણાવવામાં આવતું બળદ પાસે જવાની વ્યાખ્યા. બળદથી 90 વંશના ખૂણે બળદને પૂચકારતા પૂચકારતા બળદ પાસે જવું, આવું લખવું પડે. મારા પેપરમાં પૂછાય પાછું બળદ પાસે જવાની વ્યાખ્યા. મારા પટેલોને પૂછો બળદ પાસે કેમ કેમ જવાય? કેટલા અંશનો ખૂણો માપીને જવાનું એની પાસે? અરે ખબર, બળદ માથે હાથ મૂક્યા ને બળદ એકદમ મસ્ત બની જાય. આવી જા. પ્રેમની વ્યાખ્યા થોડી હોય. એસા આવત દિલ હુકમે યો ઇશ્કે આત્મ ખડી હોવે. રાજ્યના હુકમથી, રાજ્યની મેરથી, જોશ, હુકમ, ઇલમ, આ એ મારો પ્રીતમ મને સમજાવી રહ્યો છે કે મને ઇશ્ક વગર અંદરથી એક અવાજ ઉઠે છે. સુંદર સાચી, આપણા બધાના દિલની અંદર છે ને એક અવાજ ઉઠે જે ગવાહી આપે, સાક્ષી આપે કે સત્ય શું છે હું કરી રહી છું. ઘણીવાર આપણે દેખાવા માટે કરતા હોઈએ છીએ, શો માટે, પણ અંદરથી અવાજ આવે કે ના ના, આનાથી કઈ ફાયદો ના થાય. સાચું તો શું છે જે મારા રહેણીમાં આવે, મારા વર્તનમાં આવે, મારા અનુભવમાં આવે, એ સાચું છે. બાહ્ય દેખાવ તો શાના માટે કરવાનો? જગતને બતાવવા માટે, દુનિયાને બતાવવા માટે દેખાવ આવે. ઇશ્કે આત્મ ખડી હોવે.
ऐसा आवत दिल हुक्मे, राज्यના હુકમથી એ વાત દિલમાં હવે ઉપજે છે કે પ્રેમ વગર આત્મ જાગૃત નહીં થાય. जब हक सूरत दिल में चुभे रब तब रूह जागी देखो सोए. जब हक सूरत दिल में चुभे, राज्यનો એ સ્વરૂપ દિલમાં ચૂભી જાય. કેવું છે રાજ્યનું સ્વરૂપ? કોઈ માનવ તન જેવું છે, 5 તત્વનું 3 ગુણનું બનેલું છે, નૂરમય, ચેતન, ખુશ્બદાર, નરમ, કોમલ, અનંત ગુણોથી ભરેલું, અને એ પણ પાછું રાજ્ય કે છે તારું ચિત્ત ચાહ્યું. રાજ્યના દિલમાં અનંત અનંત પ્રેમના સાગરો લહેરાઈ રહ્યા છે, અને એ અનંત રાજ્યના દિલના પ્રેમના સાગરો એમના નેત્રોથી પ્રવાહિત થઈ રહ્યા છે. દિલમાં જે ભરેલું હોય ને એ દેખાય ક્યાં? આંખોમાં દેખાય જ. દિલમાં જે ભરેલું હોય દેખાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. બપોરે ઉનાળાનો દિવસ હોય, વૈશાખ મહિનો, મસ્ત શ્રીખંડ પૂરી ખાઈને ઊંઘ્યા હોઈએ, એસી ચાલુ કરી નાખીએ, બરાબર ગેન ચડી હોય, જયંતિ મહારાજ આવે, ઘંટડી વગાડી, 12:30 1 વાગ્યો છે. મોઢું શું બોલશે? ઓહો મહારાજ, મહારાજ આવો આવો આવો. પછી મહારાજે જાણી તમારી ઊંઘ બગાડી નહીં. એટલે બગાડી છે. પાછા પૂછે તારી ઊંઘ બગાડી નહીં? ના 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 મહારાજ, કશો વાંધો નહીં. પણ અંદર શું ચાલી રહ્યું છે? અરે ખરા બપોરે યાર મોડ ઊંઘ્યા હતા શ્રીખંડ ખાઈને, હવે કલાક રહીને આવ્યો તો શું તકલીફ હતી? પાછા શું કહે? મહારાજ એક કામ કરો, બપોર છે ઘડી વાર હુઈ જાવ. તારે મહારાજનું કરવા છે કે આપણે ઊંઘવું છે? દિલની અંદર જે ભર્યું છે ને બધું આંખોથી પ્રવાહિત થાય. આપણે કોઈના ઘેર જઈએ ને, એ ગયા એ એને ગમ્યું છે એ પણ આંખો બતાવે, નથી ગમ્યું એ પણ આંખો બતાવે. પ્રેમ છે એ પણ આંખો બતાવે, અને નફરત છે એ પણ આંખો જ બતાવે. આંખોની ભાષા જેને ખબર પડે ને એ બધું વાંચી લે કે ભાઈના દિલમાં શું ચાલી રહ્યું છે, કે બેનના દિલમાં શું ચાલી રહ્યું છે. હક સુરત દિલ में ચુભે. રાજ્યના નેત્રમાં, એમના દિલની અંદર પ્રવાહિત થઈ રહેલો ઇશ્ક મારી નજરથી જ્યારે નજર મળે, પીયું નેત્રો નેત્ર મિલાય. જ્યારે પીયુના નેત્રથી નેત્ર મળે ને ત્યારે પીજીએ પ્રેમ રસાયણ, ત્યારે એ રાજ્યના દિલમાંનો ઇશ્ક મારા દિલમાં પ્રવાહિત થાય. હવે સુંદર સાધને ઘણી વાર પૂછીએ કે રાજ્યના નેત્રમાં શું છે? તો કે પ્રેમ. પ્રેમની નહેરો વહી રહી છે. તમે અનુભવી એ ઇશ્ક, તમે અનુભવ્યો. જ્યારે એ ઇશ્ક આપણે અનુભવશું ત્યારે રાજ્યના નેત્રમાં રાજ્ય ઘણી આપણને કહી રહ્યા છે કે એ સખી તું ક્યાં ફસાઈ ગઈ છે? હજુ ક્યારેક નિરાશ દેખાય છે, તને હજુ સમજણ નથી પડતી. ક્યારેક આશ્ચર્ય થાય છે કે તને આટલું બધું સમજાવી મેં, હજી તારી આંખો નથી ખુલતી. ક્યારેક આંખો હું કરું, તને ખેંચું એક, હજી તને આંખ નથી ઉગડતી. અને ક્યારેક આપણું વર્તન જોયું, હજી એવા ખુશાલ થઈ ગયા, આ હા હા મારી સખી શું વાત છે, તું તો ગાંડી થઈ ગઈ આજ મારી પાછળ. આ ગાંડા થઈ જઈએ ને, આ ગાંડાઓનો ધંધો છે. ડાયા માણસોનું કામ નથી. હા, ડાયા માણસોનું આમાં કામ જ નથી. આ દીવાનાઓનું કામ છે. મીરા પ્રેમ દીવાની ગાંડી થઈ ગઈ, નરસિંહ ગાંડો થઈ ગયો. મારા દ્રષ્ટાંત આપ્યું ને હમણાં, ગાંડા થઈ ગયા. અને ગાંડા થઈ ગયા એ તરી ગયા, પથરા તરી ગયા, ફૂલડા ડૂબી ગયા. જે ગાંડા થયા એ તરી ગયા. સુંદર સાથજી ક્યાં? મારા પ્રીતમના પ્રેમમાં.
ત્યારે પ્રીતમના નેત્રમાં છે ને અનંત અનંત સુખ દેખાય છે, અનંત અનંત ભાવ દેખાય છે. અને જે ભાવ દિલમાં ચોટ કરે છે કે આજે મને રાજ્યના નેત્રમાં ગુસ્સો દેખાણો કે તને હજી ખબર નહીં પડતી, તો ચોટ લાગે. મારા રાજ્યના નેત્રમાં મને આજે આશ્ચર્ય દેખાયું કે તું કેમ હજુ સુધી નથી પડતી. આટલી બધી શિબિરો 3 દાડાથી અહીંયા આગળ વાણી ચર્ચા થાય છે, તને હજી ખોપડીમાં ઉતરતું કેમ નથી? ત્યારે મને ચોટ લાગે છે. જબ હક સુરત દિલ में ચુભે રૂહ જાગી દેખો સોએ. આ જો નેત્રના સુખ લીધા, રાજ્યના અંગોના સુખ દિલમાં ઉતર્યા તો સમજો કે રૂહ જાગી ગઈ. આ દિલમાં જે આવે એ પરાતમના દિલમાં પહોંચે. ક્લિયર કટ વાત છે. રાજ્ય આ દિલને એટલા માટે, આ તન ના અગત્યતા એટલા માટે આપી છે કે આ તનના બલ વગર પરાતમ ક્યારે પણ જાગૃત થઈ શકે જ નહીં. આત્મ જાગૃતને થવા માટે રાજ્ય કહે છે મેં તને આ માનવ તન આપ્યું, એની અંદર તારું એટલું મસ્ત કોમલ તને દિલ આપી દીધું. તારી સંવેદનાઓને તું રાજ્ય સાથે જોડી દે, તારી ચાહનાઓને તું રાજ્ય સાથે જોડી દે. ચાહનાઓ આપણને રોકી કોણ રાખે છે? ચાહતો. ચાહતો આપણને ખેલમાં રોકી રાખે છે. ચાહતો બદલાઈ ગઈ. ચાહતો જો રાજ્ય તરફે થઈ ગઈ તો ખેલ ખતમ. પછી ખેલ સાથે આપણો કોઈ સંબંધો રહ્યા જ નહીં. જબ હક સુરત દિલ में ચુભે રૂહ જાગી દેખો સોએ. રાજ્યના સ્વરૂપનું આ રાજ્ય વર્ણન શાના માટે કર્યું? શિનગાર. આ પ્રકરણ શિનગારનું છે. હવે બેન મને કહે હું તો રાજ્યના શિનગારને યાદ કરું છું. એક બેન હતા અહીંયા આગળ. બરાબર છે ભાઈ. કયા શિનગાર યાદ કરો છો? સફેદ રંગનો જામો, કેસરિયા રંગ જળાવ કી ઇજાર, નીલો ન પીલો બીચ કે રંગ કો પટકો, આસમાની રંગ જળાવ કી પિછોરી. પરમેનન્ટ એકની એક જ છે એમને. નાતાય નથી, લુગડા બદલતાય નથી. રાજ્ય કે છે વાણીની અંદર જ્યાં જેવી લીલા ત્યાં તેવો શિનગાર. જ્યાં જેવી લીલા છે. આ શિનગાર ક્યાંનો છે? ત્રીજી ભૂમ દહેલાનની અંદર. ત્યાં શું છે? તો મારા પ્રીતમ સાથેનું મિલન છે મારા સાથીઓ. ત્યાં આસમાની રંગના મંદિરમાંથી હું પૂર્ણ શિનગાર સજીને આવી છું. કેવો? એક દુલ્હન જ્યારે એના દુલ્હાને મળવા જાય ને ત્યારે જે શિનગાર સજ્યો છે એ શિનગાર મારો સજેલો છે. અને મારો દુલ્હો એ પણ ચોડીમાં મને પહેણવા આવ્યો હોય અને જે સજીને આવ્યો હોય ને એવો શિનગાર મારા દુલ્હાએ પણ સજ્યો છે. ત્યાં હું પૂર્ણ શિનગાર કરીને પહોંચી ગઈ છું. પણ પછી 5મી બોમ્બ ગઈ તો ત્યાં મારી શયનની લીલા છે. તો ત્યાં ભારેખમ વસ્ત્રો બધા આઉટ, નાઇટ ડ્રેસ. અને જલ ક્રીડા માટે જમનાજીમાં ગઈ તો તે શિંગાર પહેરીને જલ ક્રીડા કરે છે. રાજી કે જીલનાના વસ્ત્રો કર્યા તે. ક્યાંક વનોમાં ગયા તો વનોનો શિંગાર કર્યો છે. તો લીલામાં ડૂબ ને ભાઈ. તારે ડૂબવું ક્યાં છે? કાલે મેં પ્રેક્ટિકલ એટલા માટે કરી બતાવી હતી લીલા. ક્યારેક આપણને રાજ્યથી આમ ભય લાગે, બહુ મોટા. આપણે તો રાજ્યને શું કરવાનું? પહેલાથી શીખવાડી પગે લાગો. આપણને બચપનથી શું શીખવાડ્યું છે? પગે લાગો. એટલે જીવ્યા ત્યાં સુધી શું કરવાનું? પગે લાગો. ક્યારેક તો રાજ્ય સાથે અરે આશિક અને માશુક છીએ ભાઈ. મારો નાતો તો જુઓ તમે, શું નાતો છે મારો. તો લીલા કેમ પ્રગટ નથી થતી દિલમાં? એ લીલાના સુખ કેમ ના આવે મને? ક્યારેક ઝૂલી છું હું રાજ્ય સાથે. રાજ્યનો હાથ મારા હાથમાં છે, હિંચોડતા હે. અરે આપણે કાલે ગાતા હતા, આવો વાલા આપણ ફૂંદડી ફરીએ. મારા પ્રીતમ સાથે હું ફૂંદડી ફરી દઉં. ફરતા ફરતા ચુમ્બન લીજે. આહા કરીએ જ્યાં ફેર અપાટ. કેવો રાજ્ય કે છે તું આવીને મારે ફૂંદડી ફરતું મારી સાથે. ક્યારેક ફૂંદડી તો ફરી જુઓ. ચક્કર આવે ને ફરી જુઓ ફૂંદડી. ઓરો આવ વાલા પણ
ફૂંદલડી ફરીએ, કાલે મસ્ત ગાયા હતા બેન રાત્રે ભજનમાં, પણ ગાયા ફર્યા નહીં. ગાયા ખરા કિરંતન, પણ ફૂંદડી ફર્યા નહીં. એ શબ્દ બોલાતો હોય અને એ વખતે સુરતા ત્યાં પહોંચે અને હું રાજ્ય સાથે ફૂંદડી ખાતી હોઉં અને ફૂંદડીના જે સુખ મળે એ સુખ એ મારું ચિત્રણ છે. એ આત્મ જાગૃતિ માટે છે. હક સુરત બસ્તર ભૂખન બીચ બકા અર્શ કે. હક સુરત બસ્તર ભૂખન બીચ બકા અર્શ કે. પરમધામની અંદર રાજ્યના સ્વરૂપને, રાજ્યના વસ્ત્રોને, રાજ્યના આભૂષણોને, મારા વસ્ત્રોને, મારા આભૂષણોને તિનકો નિર્ણય ઇંજુબા ક્યો કર કહેવે એ. આજુબાથી વર્ણન તમે કેમ કેમ કરી શકો? રાજ્ય કે આભૂષણો પણ કેવા છે? ચેતન. રાજ્યની કાંબી કે કડલા કે ઝાંઝરીની અંદર ક્યાંક મોરલાનું ચિત્ર દોરેલું છે ને, તો એ મોરલો પણ ત્યાં આગળ ચેતન છે, કલા કરે છે. મારી સાડીના પલ્લુમાં ક્યાંક હાથી દોરેલો છે ને, તો હાથી પણ ત્યાં આગળ સૂંઢ વિંજારતો વિંજારતો ચાલી રહ્યો છે. ત્યાં ચેતન છે. ત્યાંની નકશકારી, નકશકારી એટલે કોતરણી, કોતરણી પણ ચેતન છે અને ચિત્રકારી પણ ચેતન છે. ત્યાં જડ કશું છે જ નહીં. ચિત્તમાં આ ચેતનતા વસે ને ત્યારે એ શિંગાર અને એ વસ્ત્રોનો આનંદ અંદર આવે. રાજ્ય કે છે એ વસ્ત્ર શિંગારનું વર્ણન આ જુબાથી હું કેમ કેમ કરું? આ જૂઠી જુબા અને એ ચેતન શિંગાર, એ ચેતન શિંગારનો નિર્ણય આ જુબાથી ન થઈ શકે મારાથી. એનું સુખ લેવું છે મને. આપણે શું કર્યું? દઢીકરણ કરી નાખ્યું. કારણ કે આપણને ખેલની અંદર, રાજ્ય વાણીની અંદર જે વર્ણન આપી દીધું, ઇન્દ્રાવતીની આ તમે જે સુખ લીધું એને વર્ણન કરી દીધું અને આપણે એને બસ ગોખી નાખ્યું, રટ્ટો લગાવી દીધો. તકલીફ ક્યાં છે? આપણે ગોખણ પટ્ટી કરી નાખી. આ ગોખણ પટ્ટી કરવાની વસ્તુ નથી, આ યાદ કરીને એ સુખ લેવાની વસ્તુ છે. ક્યારેક અનુભૂતિ તો કરી જુઓ રાજ્ય સાથેના શિંગારની, વસ્ત્રોની, આભૂષણોની. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આટલે વચ્ચે જગ્યા હું કામ મૂકી છે બેન? આગળ આવી જાઓ ને. આટલા માટે મૂલમિલાઓ યાદ કરીએ છીએ. મૂલમિલામ કેમ બેઠા છીએ? કેમ બેઠા છીએ? હજુ આગળ આવો. વેરી ગુડ, સરસ. કારણ કે કોઈ પાછળ આવે તો બે આપણે કેમેરા વાળા થોડાક આમ જતા રહીશું તો હજી એક લાઈન લેડીઝની થઈ જાય. નથી થાય એવું? ઓકે, ચાલો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સુંદર સાજી સાવચેત થઈ જાઓ. અહીં આગળ આપણા દિલની અંદર જે કઈ વાતો ભરી છે ને એ બધી વાતો ત્યાં રિફ્લેક્ટ થાય છે. આપણા દિલમાં અહીં આગળ જે કઈ છે એ બધું જ મૂલ મિલાવામાં રિફ્લેક્ટ એ ત્યાં દેખાય છે. હમણાં કેમેરા વાળો ભાઈ કેમેરો લઈને ફરતો હતો. જેવો કેમેરાનો એંગલ આપણા તરફ આવે ને આપણે એલર્ટ થઈ જઈએ. પછી હતા એમના કેમ કે ખબર છે કે આ રિફ્લેક્ટ થવાનું છે. તો સુંદર સાજી આપણી તો પલ પલ રિફ્લેક્ટ થઈ રહી છે. સદા સદા આનંદમાં, સદા રાજ્ય સાથેના જોડાણમાં દિલમાં જે ભર્યું છે એમને એમ ત્યાં રિફ્લેક્ટ થાય છે. તો અહીંયા આગળ 1 સેકન્ડ માટે કેમેરો આવે તો આપણે કેવી એક્શન બદલી નાખીએ છીએ? તો સમજો કે રાજ્યનો કેમેરો તો મારા પર ને મારા પર જ છે. હવે દિલમાં ચોરી કરીએ તો કેવી ક્યાં પકડાય? તો ત્યાં દેખાશે. ખબર છે ને? આપણે એવું નહીં કરતા. ગરબા રમતા હોઈએ ને એ કેમેરા વાળો આ બાજુ હોય ને તો પેલી બાજુ જે તાર ખાલી આમ કરવાનું અને પછી આ બાજુ આવીએ એટલે એક્શન બદલાઈ જાય. ફૂલ એક્શન એમ ગુમરીએ ખાઈ લઈએ. કેમ કે કેમેરામાં આવવાનું છે. તો આજે આપણે જે કંઈ કરી રહ્યા છીએ બધું કેમેરામાં પકડાઈ રહ્યું છે. આ બધું કેમેરામાં પકડાય છે. હવે કરો દિલમાં ચોરી. હવે ચોરી કરો. આ બધી ચોરી ત્યાં દેખાશે. એટલે ચોરી નથી કરવી મારે. જેવું છે સાફ દિલ મારું. રાજ્ય કહે છે સાફ દિલ
સુહાગની કબુ ન દુખાવે કિન. પરમધામની આત્મા તો સાફ દિલ હોય, ક્યારે કોઈને દુઃખ ન પહોંચાડે, સદા આનંદમાં હોય, મસ્તીમાં હોય. કોની મસ્તી ચડી છે ને? રાજ્યની, મારો પ્રિયતમની મસ્તી ચડી છે. એ મસ્તીમાં બહાર ના અવાય. દારૂડિયો દારૂના નશામાં હોય ને, મસ્તી ચડે એને. એકવાર હું મારી ગાડી લઈને આવતો તો આમ એક દારૂડિયો મોટરસાઇકલ લઈને આવે, આમ આમ પુરાલના નાકા પર જ, અને આમ આમ કરતો કરતો મેં કીધું મારા પર ચડશે. મેં ગાડી એક બાજુ પેક ઊભી કરી દીધી અને એટલા આમ ખાડામાં ભર્યો. સમજો? હા, દારૂડિયા બતાવું કોણ છે. હવે દારૂડિયા પાસે હું પહોંચ્યો, મેં કીધું આને ખાડામાંથી બહાર કાઢું. મેં કીધું એટલે શું કામ આટલું પીવે છે? મને કે હેડતી નો થા. સમજાય છે? હવે આ માયાના નશામાં ડૂબેલા મારા રાજ્ય કે છે બહાર નીકળ ને, હું કામ આટલો નશો કરે માયાનો? આપણે રાજ્યને શું કહીએ છીએ? હેડતી નો થા. અમે જો છીએ બરાબર, તને ખબર ના પડે આ સંસાર કેટલો કાઠો છે? આઈને જોવું તો ખબર પડે તને. હેડતી ન થતું. અમે માયાના નશામાં ધૂત થઈ ગયા છીએ. અને મારો પ્રીતમ કે છે તું મારો હાથ પકડી લે ને, હું તને બહાર કાઢું, હું તને ઉભો કરી દઉં, ખાડામાંથી બહાર કાઢી દઉં. આપણે શું કહીએ છીએ? હેડતી નો થા. અમે જ્યાં છીએ ત્યાં અરે મજામાં છીએ યાર. તને શું ખબર પડે આ સંસારના સુખ કેવા છે? તને શું ખબર પડે? હે? એ કે છે તું મારા પરમધામના સુખ જો ને એકવાર, તો તને આ છે ને કાંકરા દેખાશે. હું તને સાચા હીરલામાં તોલવા માંગુ છું. તું ક્યાં ફસાણી છે? એ કે છે તું ક્યાં ફસાણી છે? આપણે કે તને શું ખબર પડે ભાઈ આ સુખ કેવા છે, મજાના? અમને કે સુંદર થતો. હા પાછું કંઈક વાત કર મહારાજ. એ બધું છે ને તમે કહો છો સાચું, પણ મન કેટલી પીડા છે તમારું મન જાણે છે. વાત સાચી છે. અમે તો આ દુનિયાના, અમે તો એલિયન છીએ. અમે ક્યાં સંસારના માણસો છીએ? અમને અનુભવ ના જ હોય ને. અમે તો એલિયન ને, પરગ્રહમાંથી આવેલા, એટલે અમને ખબર ના હોય ને કે મારે તો ક્યાં ઘર બાર બૈરા છોકરા છે જ નહીં. એટલે અમને તો તમારા જેવો અનુભવ ક્યાંથી હોય? પણ રાજ્યનો રાજ્ય કે છે હું તારો હાથ પકડું છું, પકડી લે ને ભાઈ તું, હું તને બહાર કાઢી દઈશ. હો, બોલો શું કહેવાનું રાજ્યને? હેડતી ન થા. તને ખબર નહીં પડે ભાઈ. અમારી પીડા અમે જાણીએ છીએ, કારણ કે આપણે એના કરતા વધારે ડાયા થઈ ગયા છીએ. જીન દ્રઢ કરી હક સુરત હક હુકમે જોશ લે. આપણી મરજીથી તો એ નહીં થાય. હક હુકમ મહેરે જોશ. રાજ્યના હુકમથી આ તન સાથે પરાતમનું જોડાણ પણ ન તો આ તનની મરજી હતી કે ન પરાતમની મરજી હતી. ગઈકાલની ચર્ચામાં મેં એ વાત સમજાવી હતી કે પરાતમની ચાહત નથી કે મારે ફલાણા તનના માધ્યમથી ખેલ જોવો છે, કે નથી આ તનની મરજી કે પરાતમ મારા તનના માધ્યમથી આ ખેલને જુએ. ધેટ ઇઝ નોટ અવર ચોઇસ. આ કોની ચોઇસ છે? હુકમ. રાજ્યના હુકમથી, એની મરજીથી એ આત્મ આ તન સાથે કનેક્ટ કરી આપી. હવે એ આ તન પણ ધન ધન અને એના સાથે સંબંધો એના જોડાઈ ગયા. રાજ્ય કે છે જીન દૃઢ કરી હક સુરત હક હુકમે જોશ લે. अर्श चीज कही सो भी मेहर से पर बल इन अंग अक्कल की. કરે શું? પરમધામનું જે નૂરમય તત્વ છે એની તુલના કરી શકાય એવું તો આ જગતમાં કશું છે નહીં. અર્શના નૂરને સમજાવવું છે કે પરમધામ આખું નૂરમય છે, પણ નૂર એટલે શું? નૂરની વ્યાખ્યા અથવા તો નૂરને સમજાવી શકાય, એની સરખામણી કરી શકાય, દ્રષ્ટાંત આપી શકાય એવો કોઈ પદાર્થ આ જગતમાં છે જ નહીં. સમજાવવું કેવી રીતે? કોઈ કહે કે નૂર એટલે પ્રકાશ. કેટલો? સૌથી વધારે પ્રકાશમાન કોણ અહીંયા આગળ? સૂર્ય. સૂર્ય જેટલો પ્રકાશ છે નૂર. એક નખતણી જોત તમે જુઓ તેમાં કઈ રે સૂરજ ઢંપાય. એક નખની જોતમાં આવા કેટલા સૂર્ય ફિક્કા પડી જાય.
અને આપણે શું કે નૂર એટલે આ બાજુ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, અંદર કઈ હિલચાલ થતી એટલે આપણી નજર ત્યાં જાય. આ બાજુ જુઓ ને ભાઈ, ગરદણી એમને બધી વ્યવસ્થા કરવાની હોય એટલે દોડધામ કર્યા કરે. એ આપણા માટે જ દોડે છે, આપણે આ બાજુ રાખવાનું. એમને આપણને આટલા માટે બોલાયા છે. ધ્યાનથી સુંદર સાજી આગળનું ચરણ પેલા લઈ લઉં. હક સુરત બસ્તર ભૂખન બીચ બકા अर्श के तिनको निर्णय इन जुबा क्यों कर कहवे ए. પરમધામના વસ્ત્રો અને આભૂષણો કેવા છે એનું વર્ણન આ સંસારની આ જૂઠી જુબાનથી કેમ કરીને કરી શકાય? કારણ કે ચેતન છે સુંદર સાજી, નૂરમયી છે. એના માટેનો કઈ પર્યાયવાચી શબ્દ આ જગતમાં છે જ નહીં. તુલના કોની સાથે કરવી? તો રાજ્ય શું કર્યું? લે મસાલા ઇતકા વર્ણન કિયા અર્શ કા. અહીંના મસાલાનું વર્ણન કર્યું, અહીંની વસ્તુ સાથે સરખામણી કરી અને આપણે ક્યાં લાગી પડ્યા? મસાલા સાથે. આપણે મસાલા સાથે લાગી પડ્યા. ઓ આવું જ છે એવું દ્રઢ કરી નાખ્યું. રાજ્ય કે છે પરમધામના એક એક શિંગાર ચેતન છે, પલ પલ બદલાય છે, પ્રતિક્ષણ નવા નવા રંગ પેદા કરે છે. પરમધામમાં પહેલી વાર તો પ્રતિક્ષણ પણ બોલી ગયો હું, ક્ષણ છે જ નહીં. काल न आवत कबू ब्रह्म भवन में तुम क्यों न विचारो मेरे भाई. राज्य के છે પરમધામમાં સમય આ મગજમાં ખોપડીમાં ઉતરે જ નહીં કે સમયાતીત કેવી રીતે હોઈ શકે, સમય વગરનું કેવી રીતે હોઈ શકે. જ્યાં ટાઈમ જ ન હોય એવી સ્થિતિ આપણે કોઈ દિવસ વિચાર કરી શકીએ? હમણાં 12 વાગશે, ત્યાં સમય છે જ નહીં. એક જ ક્ષણ વર્તમાનની જ લીલા, ન ભૂતકાળ ન ભવિષ્યકાળ. પલ બદલાય તો ભૂતકાળ થાય, પલ બદલાય તો ભવિષ્યકાળ થાય. ત્યાં નથી ભૂતકાળ નથી ભવિષ્યકાળ, તો છે શું? માત્ર વર્તમાન. સુંદર સાજી બહુ બધી વાતો પરમધામની કેટલી છે, એમ થાય કે કેટલા દાડા પૂરું કરી રહીએ, કેટલા દાડે પૂરું કરી રહીએ, થાય એવું જ નથી. પરમધામ કાલથી રહિત છે. હવે જરા વિચાર કરો, જો કાલથી રહિત છે તો પછી ત્યાં કોઈ લીલા બદલાય કેમ કરીને? પાંચમી ભૂમ વર્ણન તો કર્યું કે પાંચમી ભૂમ તો શયનની લીલા, પલ બદલાતી જ નથી તો સવાર પડે કેમ કરીને? અચ્છા, રાત્રિ હોય એટલે દિવસ ક્યાંક આથમી જતો હશે તો રાત્રિ થાય ને. તો પરમધામમાં દિવસ આથમી જાય? સુંદર સાજી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ચિતવનમાં ના ઉતરી જતા, હા બળજો હમણાં, પછી ઘેર જઈને ચિતવન કરજો. ઝપકી ના વાગે કોઈને બી, આંખો ખુલ્લી રાખો. ધ્યાનથી સુંદર સાજી. પરમધામમાં પ્રકૃતિ, પરમધામની પ્રકૃતિ રૂહોને આધીન કરી દીધી છે રાજ્યે. રૂહો જેમ ચાહે એમ પ્રકૃતિ પોતાનું સ્વરૂપ બદલે. ત્યાં પ્રકૃતિ કોણ છે? રાજ્ય. સ્વલીલા અદ્વૈત. પરમધામમાં એક રાજ્ય સિવાય બીજું કાંઈ જ નથી. તો હવા પણ કોણ છે? રાજ્ય. પરમધામની હવા પણ રાજ્ય છે, વૃક્ષો પણ રાજ્ય છે, બાગ બગીચા પણ રાજ્ય છે, સુગંધ પણ રાજ્ય છે પરમધામની, જલ પણ રાજ્ય છે, જીમી પણ રાજ્ય છે. આ બધું જ જ્યારે રાજ્યનું સ્વરૂપ છે તો સૂર્ય કોણ છે? રાજ્ય. અને ચંદ્ર કોણ છે? તો એ પણ રાજ્ય. પ્રકૃતિ રૂહો ચાહે એમ પ્રકૃતિ પોતાનું સ્વરૂપ ધારણ કરી દે. કેમ? તો પ્રકૃતિનું કામ શું છે? હક કો ઓર કછુ કામ નહીં, દેને રૂહો લાડ લજ્જત. અક્ષરાતીત પ્રિયતમ મારા ધામ ધનીને પરમધામમાં બીજું કોઈ કામ ધંધો છે જ નહીં. નવરા ધૂપ
કશું કરતા જ નથી. એક જ કામ છે, દેને રૂહો લાડ લજ્જત. ભાઈ પરમધામમાં વંશ વેલો આગળ વધતો નથી, પરમધામમાં સંતાનો થાય કે જન્મ નથી, મૃત્યુ નથી. હવે સંતાનો થાય તો ઝંઝટ વધે, પરમધામમાં જન્મ તો છે નહીં, મૃત્યુ તો છે નહીં, કમાવું પડતું નથી. કેમ? બધું જ ચિત્ત ચાહ્યું છે. કમાવું તો ક્યારે પડે? કોઈ હારો દાગીનો ગમી ગયો લેવા જઈએ હોની એક પેલો કે 4 લાખ થયું તો ચોકથી કમાવા પડે. ત્યાં આગળ ચિત્તમાં લીધો, તમારા ગળામાં શોભામાન થઈ ગયો કે વેચા તો લેવા જવો પડે તો કમાવું પડે ને. હક કો और कछु काम नहीं, देने रूहो लाड लज्जत. रूहोने लाड करवा सिवाय मारा प्रीतमने बीजું કોઈ કામ જ નથી. અને એ મારો પ્રીતમ પરમધામની પ્રકૃતિ બનીને ત્યાં વ્યાપ્ત છે અને રૂહો ચાહે છે એમ પ્રકૃતિ પોતાનું સ્વરૂપ બદલે છે. 5મી ભોમ શયનની લીલા. રૂહોએ ચાહ્યું કે મારે શયનની લીલા કરવી છે તો થઈ ગયો, પ્રકૃતિએ તરત જ અંધારાનું સ્વરૂપ ધારણ કરી લીધું. ક્યાં ગયો પ્રકાશ? કારણ કે ત્યાં તો બધું સ્વયં પ્રકાશિત છે. પરમધામમાં કોઈ બાહ્ય પ્રકાશને અવલંબિત નથી. આપણે આ જગતમાં આપણે બહારના પ્રકાશને અવલંબિત છીએ. સૂરજ ઉગે પ્રકાશ થાય તો અહીં અજવાળું થાય. આપણે બાહ્ય પ્રકાશને આધારિત છીએ. પરમધામમાં બધું જ સ્વયં પ્રકાશિત, બધું જ પ્રકાશિત છે. ત્યાં સૂર્યની આવશ્યકતા જ નથી. તો અંધકાર કેમ કરીને થાય? તો જેવું રૂહોએ દિલમાં શયનની વાત લીધી તરત જ એ ત્યાં પ્રકૃતિએ અંધકારનું સ્વરૂપ ધારણ કરી લીધું. હવે હવાર ક્યારે પડે? 8 કલાકે, 4 કલાકે, 12 કલાકે? ના, જેવી રૂહોની ઈચ્છા પૂરી થઈ, તૃપિત થયા. શયન એટલે ઊંઘવાની જરૂર નથી, શયનની લીલા છે મારા સાથીઓ. અને એ પણ કેવી રીતે ધનિક કેવા રીઝવે છે ખબર છે? પરમધામમાં ધની 2 પ્રકારે લીલા કરે છે, એક અનંતની, એક અદ્વૈતની. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કે. નવાયાના થોડા શબ્દો ભારે પડતા હશે સાથીઓ, પણ થોડુંક છેદ રાખજો ખોપડીમાં, એટલે ઉતરશે અંદર. આજે નહીં ઉતર તો બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર બોલાવજો. પાછળ પાછું 4 તારીખે રાકેશભાઈના ત્યાં છે, ભગવાનભાઈના ત્યાં, સુભદ્રાબેન અહીંયા આગળ 4 તારીખે આખા દિવસનો કાર્યક્રમ છે. આજે અધૂરું રહી ગયું ને તે દાડો પૂરું કરી આપે. પણ ખોપડી ખુલ્લી રાખજો, મગજના દરવાજા હા તો અંદર ઉતરશે. બાકી ઘેર મૂકીને આયા, સમજાય છે ને? પેલા વાંદરા વાળી વાત ખબર છે મગરની? નદી કિનારે જાંબાનું ઝાડ ઉપર એક વાંદરો રહે, રોજ નીચે જાંબા ફેંકે, એક મગર ખાઈ જાય. મગર થોડા જાંબાની મગરી માટે લઈ જાય. એક દર મગરીએ કીધું કે તમારા ભાઈબંધ જાંબો ખવડાવે છે, આટલો મીઠો મીઠો જાંબો છે તો એ વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે, મારે એ ખાવું છે. મગર કે કાલ લેતો આવું. વાંદરાને કે તાર ભાભી બોલાવે છે. વાંદરો બેહી ગયો મગર પર, પણ પેલો ભોળિયો તો બિચારો કે તાર ભાભીને તારું કાળજું ખાવાની ઈચ્છા થઈ છે. વાંદરો સમજી ગયો કે કઈ નહીં ભાઈ, વહેલા કેવું તું ને, હું તો જમવાનું ઝાડ પર મૂકીને આવ્યો, લેટ પાછો લઈ આવું. સમજાય છે? મગજ ક્યાં મૂકીને આવવાનું? જમવાના. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. જાંબાના ઝાડ પર મૂકીને આવ્યા તો કશું નહીં સમજાય. અહીં લઈને આવ્યા છો ને તો બધી વાતો સમજાશે. ફરી વાર, પરમધામની અંદર પ્રકૃતિ મારો પ્રાણ પ્રીતમ છે તો એ મારા પ્રીતમને એક જ કામ છે, મારી રૂહોને લાડ કરવા છે, મારી રૂહોને રીઝવવી છે. અને મારી રૂહોને રીઝવવા માટે એ પ્રકૃતિ રૂહો ચાહે એવું સ્વરૂપ ધારણ કરી લે. હવે રાજજી 2 પ્રકારે લીલા કરે, અનંત અને અદ્વૈત. કેવી રીતે? અનંતના સ્વરૂપમાં રાજજી પોતે જેટલી રૂહો એટલા સ્વરૂપ ધારણ કરી લે, અને અદ્વૈતમાં
રૂહો અનંત, રાજ્ય એક. આપણે ભાઈ આ સેવા પૂજા પર બંધ કરી નાખીને તકલીફ થાય છે. આ પોઢવણીની અંદર જયારે બોલતા હોય ને ત્યારે આ લીટીઓ બોલીએ છીએ, ખબર યાદ આવે છે? ધની સબ મંદિર પધારે, હોત સે જ્યાં નિત્ય વિહારે જીરે. પાંચમી બોમ્બ એ રંગ પરવાલીમાં જ્યારે આપણે આપણા શયન કક્ષમાં ગયા ત્યારે રાજ્ય અનંત સ્વરૂપ ધારણ કરી અને એક એક રૂહને એના શયનના સુખ આપ્યા અને એ સુખમાંથી જેવી રૂહ તૃપિત થઈ ગઈ, રાજ્ય અનંતમાંથી પાછા એક થઈ ગયા. આ સંસારની બુદ્ધિમાં ખોપડીમાં ઉતરવું જ મુશ્કેલ છે સુંદર સાજી. આ અનંત અને અદ્વૈતની લીલા કેમ કરીને થાય? ધની પોતે અનંત સ્વરૂપ ધારણ કરે અને વળી પાછા અનંતમાંથી એક થઈ જાય. રૂહોને સુખ આપ્યા ક્યાં સુધી? જ્યાં સુધી એ લીલામાં રૂહો તૃપિત થાય. એટલે એ જ ક્ષણે પ્રકૃતિ સ્વરૂપ બદલી લે, અંધકારમાંથી ઉજાસ. પછી મારા વાલાજી ચાલો જમના જલજી લીએ. જમનાજીની અંદર જલ ક્રીડા કરવા માટે પહોંચ્યા. કેટલી વાર જલ ક્રીડાનો આનંદ લઈશું? ક્યાં સુધી દન્નાયા કરશું? તૃપિત થયા, જલ ક્રીડાનો આનંદ લઈ લીધો. રાજ્ય એક, આપણે અનેક. એક એક સખી રાજ્યમાં કોઈ જલ ઉછાળે છે, કોઈ લીલા કરે અને એ સુખમાંથી જ્યારે તૃપિત થયા એ જ ક્ષણે રાજ્ય એકમાંથી પાછા અનેક. રતન જડિત કે મોહલ में कीजे रंग विलास, मारा वालाजी चलो जमुना जलजी लिए. આ આપણી લીલાઓ છે મારા સાથીઓ. આ પરમધામની અનંત અને અદ્વૈતની લીલા. પણ કોઈ પણ લીલા બદલાય છે ક્યારે? જ્યારે રૂહો તૃપિત થાય. મજા આવી ગઈ, તરત ખેલ બદલાઈ ગયો અને પ્રકૃતિ નવું સ્વરૂપ પાછું ધારણ કરી લે. જેવું રૂહોની ચાહના સ્વરૂપ એવું. પરમધામની કોઈ લીલા ક્રમશઃ નથી. આ સંસારની બધી જ લીલાઓ ક્રમિક છે. ક્રમિકમાં ખબર પડી, સવારે ઉઠીએ એટલે પછી નાહવાનું ને પછી કપડાં ભરવાના ને પછી ધંધો કરતા તો ધંધે જવાનું ને પાછું સાંજે આવવાનું, ભોજન કરવાનું, સૂઈ જવાનું, સવારે ઉઠવાનું. એ ક્રમિક છે. પરમધામમાં ક્રમિક નહીં. તમે ચિત્તમાં લો તરત એ લીલાનો પ્રારંભ, તમે તૃપ્ત એ લીલા પૂરી. બીજી એક ખાસિયત કહું, પરમધામમાં કોઈ લીલા રાજ્ય રિપીટ નથી કરતા. નિત્ય નવતન રસ બસ કિન્હી, પ્રતિપલ નવી નવી લીલાઓ, નવા નવા સુખ રાજ્ય આપણને આપે છે. કારણ કે એક ને એક લીલા રિપીટ થાય તેનો ચાર્મ, એનો આનંદ, એની ખુશી મટી જાય. સમજાય છે ને? આ ડ્રેસ પહેલી વાર પહેર્યો ત્યારે કેટલો આનંદ આવ્યો હતો. દર્પણમાં 3 વખત જોઈએ, બરાબર લાગે છે. પહેલી વાર એ દિવસે એક્સાઇટ હતું, મારો નવો ડ્રેસ છે. પછી બીજી વાર પહેર્યો એટલે એક્સાઇટ પૂરું અને હવે રૂટીન. પરમધામની આપણી એક એક લીલા રાજ્ય કહે છે પ્રતિપલ નવી. અનંતો અનંત લીલાઓ. પરમધામ માણીમાં લખ્યું છે એવડું છે એવું નહીં. અનંત ચિત્ત ચાહ્યું છે. તમે ચિત્તમાં જે સુખ ચાહો છો ધની એ જ સુખ એ જ પલે આપણને આપ્યા કરે છે. નિત્ય નવતન રસ બસ કિન્હી, રોજ નવા નવા સુખોની. હવે રાજજી કહે છે આ વાતોને આ જુબાનથી, આ જૂઠી જુબાથી, આ શબ્દ જગતમાં કેમ કરીને લાવવી? શબ્દમાં ન આવી શકે એ સુખ છે, શબ્દમાં ન આવી શકે એ લીલાઓ છે પરમધામની. અને છતાંય કહે છે કે મારી રૂહોને કશીક સમજ આવે, મારી રૂહો જાગૃત થાય એ માટે મેં કેટલાક વાતો અહીંયા આગળ આ શબ્દમાં લાવું છું. પણ કેમ કરીને લાવું? કે એ તો શબ્દાતીત છે. પરમધામની કોઈ વાતને શબ્દમાં વર્ણવી શકાય તેમ છે નહીં. તો લાવવું કેમ કરીને? તો કે લે મસાલા ઇતકા. અહીંનો મસાલો લઈ અને મેં પરમધામનું વર્ણન કર્યું છે. તમે મસાલાને છોડી અને એના વાસ્તવિક સ્વરૂપનો આનંદ લેશું ત્યારે આપણે ચિતવનમાં રાજ્ય સાથેના સુખોને પ્રાપ્ત કરી શકીશું. શું કહે છે જુઓ હવે આગળના ચરણમાં.
જીન દ્રઢ કરી હક સુરત, હક હુકમે જોશ લે. આપણી બુદ્ધિથી નહીં થાય, આપણી મરજીથી નહીં આવે, પણ હક હુકમે જોશ, રાજ્યનો હુકમ, મહેર, જોશ, ઇલમ, આ બધા આપણને રાજ્ય તરફ પાછા વાળવા માટેના અંગો છે. પણ જેને એને અનુભૂતિ કરે એના માટે છે. બાકી તો મજા કરો. જેની ભીતર ચાહત ભરી પડી છે કે નહીં મારે તો આજ સુંદર સાથજી આ જગતમાં મારે કે ભણવું હોય ને તો ચોટલી બાંધીને કે ભણવાનું, તમારે સખત એ દિશા તરફ તમારે એલર્ટનેસ રાખવી પડે. ધન કમાવાળા જે ભાઈઓ નોકરી ધંધો કે રોજગાર કરતા હોય, પેઢી ચલાવતા હોય તો સતત એલર્ટ રહેવું પડે, ત્યારે પેઢી એમની ચાલે. બાકી તો કોક કરી જાય ખબર નહીં પડે. તો રાજ્ય સાથેની લીલામાં સતત એલર્ટ રહેવું પડશે. ને તારા માયા છે ને આપણું કરી નાખશે, કરી જ નાખશે સાહેબ. એ ખેંચીને તૈયાર જ રહી ગઈ છે કે જેવું અંદર વીક પોઈન્ટ મળે. આપણે ખાલી લાકડા ફાડતા ને પેલા, હવે તો બંધ થઈ ગયા, ગેસ આવી ગયો એટલે પેલા લાકડા ફાડતા ત્યારે શું કરીએ, કોવાડી મારીએ, પછી છેદ તિરાડ પડે ને એટલે એમાં ફાડ ભરાવતા. કરતા એવું યાદ આવે છે ને? ફાડા લાવતા, પછી ફાડ આવે એટલે ફાડો ભરાઈ દેવાનો, એટલે પછી આગળ પાછું એ વધારે ફાટતું જાય અને એ રીતે લાકડા ફાટી જાય. રાજજી કે છે જોજો માયા ફાડ ભરાવા માટે તૈયાર જ છે. સહેજ તમારી અંદર જો જગ્યા પડી નથી કે પેસી નથી, રાજ્યથી દૂર, તરત જ દૂર. પલકારામાં અહીં બેઠા બેઠા ચર્ચા સાંભળતા સાંભળતા દિલમાં એક બીજો વિચાર આવ્યો, ફિઝિકલ બોડી અહીં હશે, તમારું ચિત્ત બીજે પહોંચી જશે. તો નહીં પડી રહ્યું છે ખોડિયાને તો શું કરવાનું? અંદરનું ચિત્ત ઠેકાણે હોય તો કોઈ વાત ગળે ઉતરે, ચિત્ત ઠેકાણે ના હોય તો કોઈ વાત ગળે ઉતરે જ નહીં. એટલી પ્રબળ માયા છે, એનું બલ કોઈ ના કહી શકે એટલું બલશાળી છે. એ માયા છે અતિ બલવંતી ઉપની છે મૂલધની થકી. કોઈને ના છોડે સાહેબ. અમને છોડી દેવું લાગે છે? અમને પકડી લે. જગ્યા પડી નથી કે જાણે પાછળ મારી નથી. સતત એલર્ટનેસ, સતત જાગૃતિ. આ ટેમ્પરરી, આ ક્ષણિક ધંધો નથી કે હાલો આજે ચર્ચા સાંભળી લીધી એટલે આપણી આતામ કશું કાલજમ કરતા એમ કરશું. ના ભાઈ ના. આ સતત એલર્ટનેસ નું કામ છે, સતત જાગૃતિ અંદર રહે. આ ક્ષણિક કામ નથી, સતત જાગૃતિનું કામ છે. જીન દ્રઢ કરી હક સુરત, હક હુકમે જોશ લે, અર્શ ચીજ કહી સોભી મેહર સે. પરમધામનું કોઈ વાત આ શબ્દમાં વર્ણન કર્યું તો એ પણ રાજ્યની મેહરથી, બાકી મારાથી તો અર્શની કોઈ વાત રાજ્ય કે છે કહેવાય એવી આ જગતમાં તો નથી. પણ શું કરું? જો ન કહું સતનો સાર, મારો સાથ કેમ પહોંચશે પાર. સત કે સાથી કો સત કે બાન ચુભશી, દુઃખ દુષ્ટ દુખાસી દુર્મત. જે સાથીઓ છે એને આ વચનો ચોટ કરશે અને એ પોતાની આત્મ જાગૃતમાં પહોંચી જશે. રાજ્ય આગળ કે છે જો વચન જુબા કહેત હે, હિસ્સા કોર્ટમાં ન પહોંચત. અહીં આગળ આ જુબાથી પરમધામનું જેટલું વર્ણન કરી લઈએ એનો કરોડમો ભાગ પણ વાસ્તવિકતા સાથે મેચ કરતો નથી. પરમધામની વાસ્તવિકતા સાથે આ જગતના કોઈ શબ્દનું મેચિંગ આવે જ નહીં. કારણ કે આ જૂઠ છે, પેલું સત્ય છે. બેનું ક્યારે સેટ ના થાય. જૂઠના શબ્દથી સત્યને અહીં કેમ કરવું, કેદ જાહેર કરવું, કેદ દિલમાં લાવશો? કે વસ્ત્રો છે નહીં પરમધામમાં. ત્યાં વસ્ત્રો છે. સફેદ રંગના જામા, કેસરિયા રંગ જળાય કે ઇજાર, કઈ મિલનું કાપડ હતું?
ત્યાં કોઈ રાજ્ય મિલો નાખેલી હોય એવું યાદ આવે છે? વાણીમાં ક્યાંય વર્ણન? કારણ કે મિલ નાખી હોય તો પછી મિલ મજૂર જોઈએ અને મટીરિયલ માટે કપાસની ખેતી કરવી પડે. રૂ વગર કરે એવું લુગડા બને કેમ કરીને? તો કેવા છે વસ્ત્રો? ચિત્ત ચાહ્યા, જેવું દિલમાં લો એ જ ક્ષણે એવું દેખાય. પણ રાજી કે હાથ લગાવો તો કાંઈ નહીં. હાથ લગાવો તો વસ્ત્રો છે જ નહીં, અને છતાં નજરોથી જાણે હું ચિત્તમાં લીધું અને ફરી પાછું રંગ કેવા તમે દિલમાં લો એવા. હવે કરો ચિતવન. હવે રાજીને ખૂબ શોભા શિંગાર કરો. જડના ગડના પીરોના પરમધામમાં છે જ નહીં. માળાઓ શાંતિ બનાવી દોરા પરોવ્યા હશે? ના. કોઈ સોની બેસાડ્યા હશે, કોઈ ઝવેરીઓ હશે, હીરા ગળવા ઘસવા વાળા ત્યાં હશે, કે હીરાના ડાયમંડના મસ્ત મસ્ત નેકલેસ બનાવી દીધા? ના. કેવા છે? ચિત્તમાં લીધું, થઈ ગયું, અને વળી પાછું તરત જ બદલાઈ ગયું. અને હાથ લગાડો તો કાંઈ નથી, અને છતાં અહેસાસ થાય છે. રાજી કહે છે કેવી રીતે જગતમાં સમજાવું તમને હું આ બધી વાતો? આ બધું ગોખી કાઢ્યું કે રાજીના ગળામાં કેટલા હાર, અને પહેલો કયો? જો ભૂલથી પેલો હીરાના બદલે મોતીનો નજરમાં આવી ગયો તો એટલી ખબર નહીં પડતી. પેલો હાર તો હીરાનો આવે. શાબાશ મારી બ્રહ્મ સૃષ્ટિઓ. વાંક સુંદર સાથનો એ નથી, વાંક અમારો છે. સુંદર સાથનો કોઈ વાંક જ નથી. હું ઘણી વાર કહું કે એક ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ હોય અને પરીક્ષામાં 50 નપાસ થાય તો વાંક કોનો? વિદ્યાર્થીઓનો કે શિક્ષકનો? આજે શિક્ષક કોણ છે? તમારા સુંદર સાથની ચિત્ત દ્રષ્ટિ, મારા સુંદર સાથનું ચિતવન પરમધામમાં ન પહોંચાડી શકું તો ગુનેગાર હું છું. વાંક મારો છે કે મારે જે વાત રાજ્યના દિલની અહીં પીરસવી જોઈએ ન પીરસી શકું, ત્યારે તો ચિત્ત ન પહોંચે ને. નહીં તો કેમ આત્મ જાગૃત ન થાય? વાંક કોનો? મારો સુંદર સાથ તો અતિ નિર્મલ છે. જેમ બેસાડીએ એમ બેસે, જેમ સમજાવીએ એમ સમજે. વાંક સમજાવનારાનો છે. આ વાણી રાજ્યના હુકમ જોશ મહેરથી આવે. રાજ્ય શું કે છે? હક બાતન કી બારીકિયા હક કે દિए आवत न सीखे न सिखाए न सोहबते हक मेहरे पायत. આના ટ્યુશન ક્લાસીસ ના હોય. રાજી મહેર કરે એ બોલાવડાવે. જે દિવસે હું બોલું છું એ દારો જૂઠ. કોણ બોલાવડાવે છે? રાજી. આ એક એક શબ્દની પસંદગી પણ મારી નથી, એ પસંદગી પણ મારા પ્રીતમની છે. આજે સુંદર સાથે શું પીરસવું એ નક્કી પણ એ જ અગાઉથી કરે છે. અમે તો ખાલી પ્રકરણ કાઢીને ચોપાઈ બોલીએ. આજે આ જ પ્રકરણની ચર્ચા કરવી છે એ નક્કી કરવાનો અધિકાર પણ અમને નથી. એ પણ મારા પ્રાણ પ્રીતમનો છે. રાજી કહે છે જો વચન જુબા કહેત હે હિસ્સા કોર્ટમાં ન પહોંચત. અહીં જે વર્ણન કરીએ એનો કરોડમો હિસ્સો પણ પરમધામની વસ્તુને લાગતો નથી. પેલી ચોપાઈ બોલી ને આપણે, અર્શ અજીમ કી કંકરી એટલે શું? એટલે પરમધામની કાંકરી આવી જાય તો આ સંસાર બ્લાસ્ટ થઈ જાય. એનો અર્થ એવો થયો ના. રાજ્ય કે છે અર્શ અજીમ કી કંકરી, એટલે કે પરમધામની એક ચીજ કંકરી જેટલી વાત પણ જો તારા ચિત્તમાં આવી જાય તો આ 14 લોકના બ્રહ્માંડની બધી સાહેબી તારા દિલમાંથી નીકળી જાય. ઉડાવે 14 તબક. આ સંસારની સાહેબી, આ સંસાર નીકળી જાય દિલમાંથી. આ સંસારની ચાહતો દિલમાંથી નીકળી જાય. હું જયંતી છું એ મટી જાય.
ક્યારે? અર્શ અજિમકી કંકરી, એક કંકરી જેટલું સુખ પણ જો આ ચિત્તમાં આવી જાય તો સંસાર એ જ ક્ષણે અસાર થઈ જાય. આ સંસાર સાર વગરનો થઈ જાય એમ કે છે રાજજી. આપણે નક્કી કરી ટીકાઓ કરી નાખીએ આપણે તો કે પરમધામની એક કાંકરી અહીંયા આગળ આવે તો 14 લોકનું બ્રહ્માંડ બ્લાસ્ટ થઈ જાય, ઉડી જાય. ના, જેને ચિત્તમાં આવી ગયું એના માટે ઓટોમેટિક બ્લાસ્ટ થઈ ગયું. એ સંસારમાં રહ્યો જ નહીં ભાઈ, અને ચાહત જ અહીંયા આગળ ન રહી. એના માટે ખેલ પૂરો. મરી જશે કે જીવતો રહેશે? જીવતો આ શરીર હલનચલન કરતું હશે, પરંતુ એનું ચિત્ત ત્યાં જોડાયેલું હશે. આ સંસારની ચાહતો સાથે એને કાંઈ લેવા દેવા નહીં હોય. મળ્યું તો આનંદ, ના મળ્યું તો પણ આનંદ. જે મળ્યું એમાં આનંદ, જેટલું મળ્યું એમાં આનંદ. એને મસ્તી ચડેલી હશે. મને રાજ્યનું સુખ મળી ગયું, એની તુલનામાં આ સંસારનું તો કશું છે જ નહીં. શું ફરક પડે મને? રાજ્ય કે છે જો વચન જુબા કહેત હે હિસ્સા કોર્ટમાં ન પહોંચત, પહોંચે ના જીમી જરે કો તો ક્યાં કરે જાત સિફત. પહોંચે ના જીમી જરે કો, આ જરે એટલે આને કીધું. અહીંનો એક શબ્દ પણ પરમધામની સાથે પહોંચી શકતો જ નથી. તો આ જુબાથી હું કેમ નિર્ણય કરું કે પરમધામ આવું જ છે, આવડું જ છે, આટલું જ છે, આના સિવાય બીજું કાંઈ જ નથી? એ નક્કી કેમ કરું? આપણે જડતામાં આવી જઈએ છીએ. આ ઇલમ આપણને ચેતન બનાવે છે, આપણે વળીને જડ બનવા જઈએ છીએ. રાજ્ય કહેતું તું ચેતનતાનો અહેસાસ કરને. તને રાજ્ય સાથેની અનંત લીલાઓનું મેં વર્ણન કરી નાખ્યું છે, તું એ લીલાઓમાં ડૂબી જા ને. એ મસ્તી કેમ તને ચડતી નથી રાજ્યની? એ મસ્તીમાં તું ડૂબી જા. એ તારું ચિતવન છે. રાજ્ય સાથેની આપણી અનંત લીલાઓમાં એ આપણી ચિતવન છે. રાજ્ય કહે છે કિયા હુકમે બર્નન હર્ષકા પરદ્રષ્ટ મસાલા ઇતકા. વર્ણન તો પરમધામનું કરી નાખ્યું, પણ મસાલો ક્યાંથી લાવું? કારણ કે આ જુબાન, આ આંખો જે જોયું છે એ એના ચિત્તમાં આવે છે. તો રાજી કે છે મેં આના જેવું તમને દ્રષ્ટાંત રૂપ કરી અને અખંડ પરમધામનું વર્ણન કરી બતાવ્યું. હવે તું તારા ચિત્તમાં એ વાતને વસાવી લે, એનું સુખ લે. સુખ લેવામાં તો કોઈ તકલીફ નથી ને. કાલ ડેમો આપે તો ને, કાલ જે આવે તેને ડેમો લીધો તો, ડેમો લો ને. રાજ્યના સુખ કે ભાઈ બહુ થઈ ગયું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. હેલો, હા ચાલો. તો સુખ લે. રાજ્ય આપણને સુખ આપવા માંગે છે, ઇલમનું નહીં, ઈશકનું. ઇલમના માધ્યમથી ઈશ્ક સુધી પહોંચાડવા માંગે છે, જ્ઞાનથી આપણને એના પ્રેમમાં ડૂબાડવા માંગે છે. આપણે ક્યાં ડૂબીએ છીએ? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આ બાજુ જુઓ બહેનો, શું કામ સમય બરબાદ કરી રહ્યા છીએ? એક પલ ગઈએ તો છીએ તારી એક એક પલ જાય. હાય હાય હાય. અને કેટલી ખોઈ, કેટલી ખોઈ. એક નાનો ખેડૂત ખેતરમાં જુવાર વાવી, અને જુવાર વાવી એટલે કણસલા બેસે ને, દાણા અંદર થાય એટલે પક્ષીઓ એ દાણા ચૂગવા માટે આવે. એટલે એને ખેતરમાં એક બનાવ્યો માળો, અને હાથમાં પેલી લીધી ગોફણ, અને ઉઈ ઉઈ કરતા ચકલા ઉડાડે આખો દિવસ. એક વાર ત્યાં દેવદૂત એમને
હેલો 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 બોલ કે આવે તારે. દેવદૂતો ત્યાંથી નીકળે, અમને થયું કે યાર આ ખેડૂત કેમ કઈ પૂરું કરશે, લાઈને આપણે કંઈક મદદ કરીએ. તો એક હીરા ભરેલી કોથળી, ડાયમંડ, કેવડા પાછા મોટા ચકલીના ઈંડા જેવડા હતા, કરોડો રૂપિયાનો એક ડાયમંડ થાય એવા, એ કોથળી ભરીને એના માળા પર મૂકી દીધી. બીજા દાડા ખેડૂત સવારે આવ્યો, ઘરવાળીને કહીને આવ્યો કે ટિફિન લઈને આવજે હમણાં 11 વાગે. એટલે જેવો માળા પર જાય છે જુએ છે તો અરે કોક ડાયા માણસે પથરા સરસ વીણી વીણી અને મારા માળા પર મૂકી દીધા છે. સારું કર્યું ભાઈ. હા, કોકે એક એક પથ્થરો ગોફણમાં નાખીને ઉઈ ઉઈ ચકલા ઉડાડતો ગયો, ચકલા ઉડાડતો ગયો, ચકલા ઉડાડતો ગયો. સાંજ પડી, એક ડાયમંડ વધ્યો, એક પથ્થરો વધ્યો ને કે સારો દેખાય છે, એટલે તારે ઘેર લઈ જજો, છોકરો રમશી. ઘેર લઈ ગયો, પાણીયારી પર મૂકી દીધો. બીજા દાડે ફરી સવારે નીકળ્યો, ઘરવાળીને કે ટિફિન લેતી આવજે, હું જઉં છું ચકલા ઉડાડવા. ચકલા ઉડાડતો ગયો. હવે ઘરવાળી રસોઈ બનાવતી હશે, રસોઈ બનાવતા બનાવતા એને જોયું કે રસોડામાં મીઠું પૂરું થઈ ગયું છે. દુકાનવાળા પાસે ગઈ કે બેન ભાઈ થોડુંક મીઠું આપો ને. પૈસા કે પૈસા નથી, બાકી રાખો ને, કાલ આપે. ના મળે. તો કંઈક પથ્થરો મારા ઘરમાં પડ્યો તો, જો તમારે કંઈક કામ લાગે એવો હોય તો રાખો અને એના બદલામાં મને મીઠું આપો. વેપારી ઈમાનદાર હતો, એને જોયું કે આ તો હીરો છે. કે બેન બીજું શું જોઈએ છે? કે ભાઈ જે આવતું એ આપો, કે હાલ જા ઘેર મોકલાવું છું હું. પેલી એમ જે કંઈ નહીં આપે. પણ વેપારી ઈમાનદાર હતો, એની દુકાનમાં, વખારમાં, ઘરમાં જેટલું ધન, જેટલો સામાન, જે કંઈ પડ્યું હતું બધું જ ભરી ભરી ભરીને બેનના ઘરમાં પહોંચાડી દીધું. ઇવન બેંકમાં રૂપિયા હતા, એના પત્નીના દાગીના હતા, જે હતું બધું આપી આવ્યો. આપીને કહે છે કે બેન તે જે પથ્થરો આપ્યો ને એની કિંમત આના કરતો અનેક ગણી છે, પણ મારી પાસે આટલું જ છે, તું આ સ્વીકાર કરી લે. ઠીક. ટિફિન આપવા જવાનું ભૂલી જાય કે યાદ રહે. પેલો ભૂખ્યો હાજે ઘેર આવ્યો, ઘરમાં તો જુએ તો જગ્યા જ નહીં. અરે આ ક્યાંથી લાવી? કે તમે પેલો પથ્થરો કાલ પાણીયારી પર મૂક્યો હતો ને, એના બદલામાં વેપારીએ આટલું બધું આપ્યું છે. આંખો ફટીની ફટી રહી ગયા. માથું, અરે આવા તો મેં કેટલા પથરા ચકલા ઉડાડવામાં વાપરી નાખ્યા. તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે જપી લે મારા રાજની. એક એક પલ આટલી કિંમતી છે અને ક્યાં વાપરીએ છીએ? ચકલા ઉડાડવામાં. હમણાં 12 વાગ્યા નથી કે જાણે હુઈ હુઈ જીવન પર્યંત આ જ કર્યું. રાજી આવા વચનો આપણને આપે છે. શું કે છે? કિયા હુકમે બર્નન અર્શ કા પર દ્રષ્ટ મસાલા ઇતકા. રાજ્યના હુકમથી વર્ણન ક્યાંનું કરી રહ્યા છે? પરમધામનો મસાલો ક્યાંનો લીધો? આ સંસારનો. અને આપણે ગાંડાકાની પાછળ થઈ ગયા, મસાલા પાછળ દ્રઢ કરી નાખ્યું કે આવું જ છે અને આટલું જ છે. આવા જ રંગના હાર મારા રાજ્ય પહેર્યા છે અને આવા જ વસ્ત્રો પહેર્યા છે. રાજ્ય કે ચિત્ત ચાહે, તને ચિત્તમાં કેવું ઉપજે છે એવું સુખ તું લઈ લે. એક હરફ લુગા પહોંચે નહીં, લગ અર્શ ચીજ બકા. આ જગતનો એક શબ્દ પરમધામની કોઈ વાતને સાથે તુલનાત્મક થઈ શકે તેમ જ નથી. ક્યાં ગૂંચવાડામાં પડી ગઈ છે મારી આત્મ તું? શું કામ તું જડની પાછળ પડી ગઈ છે? તું ચેતનતાની પાછળ પડ. તારો પ્રીતમ તો ચેતન છે, તારું પરમધામ ચેતન છે, તેની એક એક ચીજ ચેતન છે. તું એ ચેતનતાને લાગી જા ને,
તને એક એકમાં મારા પ્રીતમનો અહેસાસ કરને. એક પુષ્પ પણ ખીલ્યું છે તમારો રાજ્ય. મેં કાલ બતાવી તો વિદ્યામાં પેલો વાંદરું કૂદે છે તો હું કહું રાજી રાજી છે, પેલું વાંદરું કેવું કૂદે છે. તું આનંદ લેને રાજ્યના સાથેનું, સુખ લેતું એ પરમધામનું, એની લજ્જત લેતું, રાજ્ય સાથે પ્રેમના, આનંદના, ઈશ્કના એ લીલાઓના સુખ તું તારા દિલમાં ભરી લે. તું જળમાં શું કામ પડી રહી છે? પણ આપણે જે વર્ણન થઈ ગયું એને જડતાપૂર્વક પકડ્યું. રાજજી કે છે મેં પરમધામનું વર્ણન કરું છું, પણ દ્રષ્ટ મસાલા ઇતકા, આ સંસારની તુલના કરીને અને એ તુલનાનું જે શબ્દનું વર્ણન કર્યું એ પરમધામમાં નથી. તેના શાશ્વત સુખોને તું દિલમાં ભરી લે. જીન દેખી સુરત હક કી ઇન વજૂદ કે સનમંદ. કેવું સ્વરૂપ જોયું રાજ્યનું આપણે? આ સંસારના 5 તત્વને રાજ્ય, મારા જેવી આંખો ને મારા જેવું નાક ને મારા જેવા કાન. સુંદર સાજી પરમ આ જગતની અંદર આપણી 5 ઇન્દ્રિયો એક એક કામ કરે. આંખ, કાન, જીભા સ્વાદની, સ્વાદ પારખવાનું કામ કરે, આંખો જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, નાક અને હાથ પગ સ્પર્શનું સુખ લે. પરમધામમાં રાજ્ય કે છે દરેકે દરેક અંગ આ 5 ઇન્દ્રિયોના સુખ લે છે. પરમધામમાં રાજ્યના ચરણના એક અંગૂઠાની અંદર પણ આંખોનું સુખ મળે છે, કાનનું સુખ મળે છે, સુગંધીનું સુખ મળે છે, સ્વાદનું સુખ મળે છે અને સ્પર્શનું પણ સુખ મળે છે. આ સંસાર જેવું જડ તન નથી. બધા જ ઇન્દ્રિયો બધા જ અંગોનું સુખ આપે છે. પરમધામના નેત્રની કેપેસિટી, આ જગતની આંખો કોઈ એક જગ્યાએ આઈ કોન્ટેક્ટ કરી શકે. હું નગીનભાઈના સામું જોતો હોઉં તો એ સમય બીજા કોઈના સામું ન જોઈ શકું. એક જ જગ્યાએ આઈ કોન્ટેક્ટ થાય. પરમધામની નેત્રની કેપેસિટી છે એક સાથે બધી જ રૂહો સાથે આઈ કોન્ટેક્ટ થાય. બધી જ રૂહો સાથે રાજી જોઈ રહ્યા છે અને બધાને એવું લાગે છે કે રાજી તો મને એકલીને જોઈ રહ્યા છે કે મને બહુ પ્રેમ કરે છે. બધાના દિલમાં એક સાથે અહેસાસ ઉપજ્યો કે રાજ્ય તો મને બહુ જ પ્રેમ કરે છે, મારી સામું જોઈ રહ્યા છે. એ પરમધામના નેત્રની કેપેસિટી છે મારા સાથીઓ. પરમધામમાં કશું દૂર નથી. એ નેત્ર દૂરનું નજીક એટલે નજીક જો કે જાણે ત્યાં જ છે. કાન એટલા તેજ છે કે એક નાની રણકાર પણ એને એટલો સુંદર રીતે સંભળાય છે. નાક એટલું તેજ છે કે ખુશ્બુનો એક સાધારણ ખુશ્બુ પણ એને એ સુગંધીનો અહેસાસ કરાવે છે. 5 ઇન્દ્રિયો પૂર્ણ રીતે પૂર્ણ સુખ આપે છે. આ જગતના આ તન સાથે એ તનની ક્યાં સરખામણી કરીએ આપણે? આપણને તો લાગે કે મને પણે સુધી દેખાય એટલે પરમધામમાં પણ પણે સુધી દેખાતું હશે નહીં? રાજી જ્યારે આપણને 9મી ભૂમિ પહોંચાડે ને અને દૂરદર્શિકામાં આંગળી કરી કરીને જો પેલી બડી રાંગની મહેલાતો છે ને, જો એની અંદર કેવા સુખ ત્યાં પક્ષીઓ લઈ રહ્યા છે અને આપણે ત્યાં રંગમોલમાં બેઠા બેઠા બડી રાંગના સુખ લઈએ છીએ મારા સાથીઓ. આ તન સાથે એની સરખામણી ન થાય. અને જો રાજ્ય મને મજા આવે છે ખાલી ચિતવનમાં સુંદર સાજી, એ સમજાવવામાં આનંદ આવે. આપણે જ્યારે બોલીએ ને 3જી ભૂમિ કી પરસાલ, હવે સમજજો હો જરા. આસમાની રંગના મંદિરમાં મીનો મીને સિંગાર કરાવે, એક દૂજી કો ભૂખન પહેરાવે, જીરે साथ सिंगार करके आवे. जैसा હવે આપણે જે સિંગાર કર્યો કેવો કર્યો? ધનીજી કે મન ભાવે, રાજ્યને ગમે એવો. આપણને શું ખબર કે મેં સિંગાર કર્યો એ રાજ્યને ગમ્યો કે ના ગમ્યો?
આપણને શું ખબર પડે? એક બ્યુટી પાર્લર બહુ ચાલતું હતું. કારણ જાણે કે કેમ બહુ ચાલે છે, તો એને શું કર્યું હતું કે બ્યુટી પાર્લરની બહાર છે ને સામે સડક પર 3-4 એવા વ્યક્તિઓને ઊભા રાખે, સ્માર્ટ છોકરાઓને. પેલી બેન સજીને બહાર આવે ને એટલે ખાલી આમ કરે, આટલું જ કરવાનું એને. હા, મારો શિંગાર જોરદાર થઈ ગયો છે. રાજી દહેલાનમાં છે અને હું ક્યાં બેઠી છું? આસમાની રંગના મંદિરમાં. મારીને રાજ્યના નેત્રથી નેત્ર જોડાયેલા છે. હવે અહીં શિંગાર થાય છે અને હું રાજ્યને મારા નેત્રથી પૂછી રહી છું, નૈનકી સેન. શું પૂછી રહી છું? કેવી લાગુ છું? સમજાય છે? શું કીધું મેં? ભાષા બોલવાની જરૂર નથી, આંખોથી ઈશારો થયો. મેં રાજીને કીધું, રાજી કેવી લાગુ છું? રાજી કે છે, શું કીધું? નથી બરાબર લાગતી. એ જ ક્ષણે મારો શિંગાર, સુંદર સાજી શિંગાર બદલવામાં, શિંગાર કરવામાં ત્યાં કઈ કલાકો થોડા જાય છે. 2 ચોટલા વાર્યા હતા, કેવી લાગુ છું? કે અંબુડો કરી નાખ્યો. હવે કેવી લાગુ છું રાજી? રાજી કહે છે, હાય હાય, દિલ ભરાઈ ગયું. રાજી મને ખુશ થઈ ગયા, મારો શિંગાર બહુ સરસ છે, હેપી. આ શું છે? મારું ચિત્તવન. આવું શીખવાડી કોઈએ? હવે ચિત્તવન કરશો આ રીતે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ રીતે ચિત્તવન કરવાનું. હવે નૈનકી સેન, આંખનો ઈશારાથી રાજ્ય આપણી સાથે અનંત સુખ આપે છે અને એ આંખના ઈશારામાં આપણે રાજ્ય સાથે અનંતની લીલાઓના સુખ પણ લઈએ છીએ. આવા સુખ દેના, સુખ લેના, આ પરમધામનું મારું ચિત્તવન છે. જો આ સુખ જેને લીધા ને, इत ही बैठे घर जागे धाम, पूरन मनोरथ हुए सब काम. અને એ જ ક્ષણે આત્મ ક્યાં જાગૃત થશે? હજી સમય છે? પૂરું થઈ ગયું ભાઈ? પૂરું થઈ ગયું ભાઈ? મંચ મંત્રી ના પાડે છે. એક ચપાઈ લઉં? હજી ભૂખ લાગી છે? જો ખાવાવાળા ત્યાં ખવાય. આ ભાઈ એક જ ચપાઈ, હો, એક જ ચપાઈ. સોરી, મેં થોડુંક વચ્ચે લાઇટ વાળો વિતારી ગયો, મારી એક ચપાઈ રહી ગઈ એમાં. એક ચપાઈ ધ્યાનથી સમજો. હવે नींद उड़े रहे न सपना और सपने में देखना हक. મારે આટલા સુધી પહોંચાડવાના હતા આજે, એટલે મેં થોડી તમારી ક્ષમા માંગીને ચપાઈ લઈ લઉં. ફરી જમીન જજો હો બેન. नींद उड़े रहे न सपना और सपने में देखना हक. मेहर इलम जोश हुक्मे हक देखिए बेशक. नींद उड़े, अरे हाँ, नींद उड़े रहे न सपना. કોની નીંદ ઉડે? આની નહીં, પરાતમની. ક્યારે ઉડે? જબ હમ દેખે વહ નજર. આપણે જ્યારે પરમધામના એ નજરોથી પ્રીતમને નિહારીએ અને આ દિલમાં જે આવે એ એમ નહીં એમ પરાતમના દિલમાં પહોંચે, ત્યારે એની નીંદ ખુલે. તો એ જ ક્ષણે એને આ સંસાર પ્રત્યેની નજર બદલાઈ જાય, એની નજર લાગી જાય પોતાના પ્રીતમ પર. એના માટે ખેલ પૂરો થઈ ગયો, પછી આપણે મરી જવાનું. રાજી કે છે, નીંદ ઉડાએ સપના રખ્યા એ દેખો કિયા હક કા. ना तो नींद उड़े पीछे सपना रहवे क्यों कर. નીંદ ઉડે પછી સપના કેમ કરીને રહે? પણ રાજી કે છે પરાતમની નીંદ ખુલી ગઈ, ખેલ એમને એમ કન્ટિન્યુટ રહ્યો. હવે રૂહની સ્થિતિ બદલાઈ જાય છે. એ અહીં બેઠા બેઠા આ સંસારના કામ પણ કરે છે અને પોતાની સુરતાઓને રાત દિવસ એ સુખ પણ અહીં બેઠા બેઠા લીધા કરે છે. એટલે મેં કહું છું કે રાજ્ય વાણીઓ શું કહે છે કે તમારે કામ ધંધો રોજગાર ખેતીવાડી કશું છોડી દેવાનું નથી. અને રાજ્ય કે તો આપણે છોડીએ એવા
છોડીએ ખરા. રાજજી કદાચ વાણીમાં લખી દીધું હોય કે તમે આ બધું છોડીને મારી પાસે આવી જાઓ, તો આમાંથી કેટલા છોડી દઈએ? ન પડી ના છોડીએ આપણે. પણ રાજી કે નહીં છોડવાનું, તારે નોકરી ધંધો રોજગાર ખેતીવાડી બધું જ કરવાનું, અમેરિકાએ જવાનું, રૂપિયા કમાવાના, છોકરો ભણાવવાનો પરણાવવાનો, અને ડીજે વાગતું હોય તો મસ્ત ઠમકો મારી લેવાનો, કોઈ ચિંતા નહીં. એ બધું કરતા કરતા રાજ્ય સાથેનો સંબંધ તારો જોડી રાખવાનો છે. જેની નીંદ ઉડી ગઈ એ અહીં બેઠા બેઠા ત્યાંનું સુખ પણ લેશે અને સંસાર એને ક્યાંય પરેશાન પણ નહીં કરે. સંસારની બધી જ પ્રવૃત્તિ કરતા કરતા એનું ચિત્ત રાજ્ય સાથે જોડાયેલું હશે. આ બે સુખ રાજ્ય આપશે, ખેલનું પણ અને ઘરનું પણ. અહીં બેઠા બેઠા બે સુખ રાજ્ય, બંને લજ્જત કે છે હું તને આપીશ. એકમાં પણ તારે પીછેહટ નહીં થાય. અને જ્યારે રાજ્ય બંને સુખ આપે તો કસર કરે, પણ કમી ક્યાં છે? કમી अपने भजन में, આપણામાં કમી છે. રાજ્ય કહે છે મને તને બહુ સુખ આપવું છે, અહીંનું પણ અને ઘરનું પણ. બહુ સુખ આપવા છે રાજ્ય કે, જાહેરી અને બાતુની. જાહેરી છે જગતના સુખો, બાતુની છે પરમધામના સુખો. બે સુખ રાજ્ય કે મારે તને આપવા છે બસ. પણ તું એકવાર મને સમર્પિત થઈ જા. અહીં બેઠા બેઠા ઘેર જાગૃત થઈ જવાશે. અર્શના આટલા જ સુખ ચિત્તમાં ધારણ કરી લેવા છે. આ આપણું વાસ્તવિક ચિતવન છે. હવે જો તમે ન કરો તો પછી વાંક અમારો ના કાઢતા. હું તો મારી ભૂલ સ્વીકાર કરું છું કે હજુ મારામાં કંઈક કસર છે કે હું આ વાત તમારા દિલ સુધી પહોંચે એવું નથી કરી શક્યો. તો જ આત્મ જાગૃત ના થાય. નહીતર તો અહીંથી ઘેર થોડા જઈએ આપણે. ઈત હી બેઠે ઘર જાગે ધામ. ના કોશિશ જરૂર કરીએ આપણે સૌ. આ ઇલમ એટલા માટે જ મળ્યો છે આપણને, માનવ તન એટલા માટે મળ્યું છે, આવી સુંદર વ્યવસ્થા રાજ્ય એટલા માટે કરી આપી છે કે આપણી આત્મ જાગૃત થાય. આ પરિવારે એ જ દિલમાં દર્દ લઈને આટલું સુંદર આયોજન કર્યું. हमको तो मिलने का बहाना चाहिए. રાજ્યથી મળવા માટેનું બહાનું જોઈએ. આજે પૂજ્ય રમણભાઈના પાવન સ્મૃતિમાં અને ધૂળીબાના આત્મશિંગારનું બાનું કર્યું. રાજ્ય બાનું કારણ ઊભું કર્યું. દિલમાં તો શું હતું કે મારી પરમધામની આત્માઓ આ સંસારમાં ક્યાંય ભટકી રહી હોય ને તો એમને હું મારું સુખ પહોંચાડું. પરિવારે આ 3 દિવસ સુધી આપણા સૌના માટે ખૂબ વ્યવસ્થાનું આયોજન કર્યું. ખૂબ તનતોડ મહેનત કરી છે. અમે તો 3 દિવસથી અહીં પથારીઓ લઈને આવ્યા છીએ એટલે ખબર છે કે કેટલી મહેનત કરી છે પરિવારે. એટલી મોટીમાં છોટાભાઈ પણ દોડવામાં કસર નથી પડી. મગનભાઈની તો સ્થિતિ જ નથી કે એ ઊભા થઈને આપણી વચ્ચે આવી શકે. એમની શારીરિક સ્થિતિ વધારે નાજુક છે, છતાં પણ ત્યાં બેઠા બેઠા એમનું ધ્યાન તો અહીંયા આગળ ને અહીંયા આગળ જ છે. આ ત્રણે દેરાણી જેઠાણી, તારાબેન, વિમળાબેન અને ધૂળીબા, આ પરિવાર એક સંપથી આટલા સુંદર આયોજન કરી શક્યો છે. એક કરણ અંદર પ્રેમ ભરેલો છે માટે. બધા જ ભાઈઓ, બે પ્રકાશભાઈ, સુરેશભાઈ અને ભરતભાઈ તો આખા ગામનો ભાર લઈને માથે ફર્યો છે. એને મેં જોયું તું પગ ખુલ્લા પગે દોડ, ચપ્પલ તો પહેરતું યાર, પગ કંઈક કાંટા વાગશે તો પથ્થર વાગશે, વિચાર જ નથી કર્યો એને. રાત સવારે મેં ઉઠી, પેલા સવારે ઉઠી વહેલો ઉઠીને તૈયાર થઈ. श्री भाईराज की जय, श्री महाराजा छत्र साधु की जय, श्री सुंदर साधु की जय, श्री सुंदर साधु सच्ची चनार बोलो श्री प्राणनाथ प्यारे की जय.